બુટલેગરને સાથે રાખીને પોલીસે રિકન્સ્ટ્રક્શન કર્યું હતું। શહેર નજીક આવેલ મુંબઈ નેશનલ હાઈવે પર દરજીપુરા ફ્લાયઓવર બ્રિજની સામે વી ટ્રાન્સ કંપનીના ગોડાઉનની બાજુમાં ખુલ્લી જગ્યામાં તારીખ 27મી ડિસેમ્બરે મધરાત્રે 12:30 વાગ્યાની આસપાસ કન્ટેનરમાંથી દારૂનું કટિંગ ચાલતું હતું। દરમિયાન સ્ટેટ મોનિટરિંગ સેલે રેડ કરી હતી। લિસ્ટેડ બુટલેગર ઝુબેર શફી મેમન રહે વાડીલાલ બંધવાળાની ટોળકી દ્વારા એસએમસીના વાહનો ઉપર પથ્થરમારો કરતા પીઆઈએ સ્વ બચાવ માટે સર્વિસ રિવોલ્વરમાંથી 2 રાઉન્ડ ગોળીબાર કર્યો હતો। સ્થળ પરથી દારૂ ભરેલું કન્ટેનર, દારૂ ભરવા માટે આવેલ ફોર્ચ્યુનર કાર સહિત ₹62.88 લાખના મુદ્દામાલ સાથે 3 માથાભારે શખ્સોની ધરપકડ કરાઈ હતી। વોન્ટેડ બુટલેગર ઝુબેર શફી મેમણ હાલમાં આણંદ જિલ્લાના તારાપુર નજીક જિલ્લા ગામે એક ફાર્મ હાઉસમાંથી ઝડપાયો હતો। આ કેસની તપાસ કારેલીબાગ પોલીસ ચલાવી રહી છે। કારેલીબાગ પોલીસ દ્વારા દરજીપુરા ખાતેના ઘટના સ્થળે ગઈકાલે બુટલેગરને લઈ જવાયો હતો, જ્યાં રિકન્સ્ટ્રક્શન પંચનામું કરાયું હતું।